જોઈએ અગત્યના સમાચાર। શ્રી વિજય વલ્લભ પાઠશાળાનો 28મો વાર્ષિકોત્સવની ભારે ઠાઠમાઠથી ઉજવણી કરાઈ। વડોદરા વિશ્વભરના જૈનો માટે વલ્લભનગરી તરીકે જાણીતા છે, કારણ કે વડોદરાના જ પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજનું જૈન સમાજમાં આગવું યોગદાન છે। આ જ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ હાલ ચાતુર્માસ માટે લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન છે। ત્યારે શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા દ્વારા લાલબાગ જૈન સંઘના વ્યાખ્યાન ખંડમાં 28મો વાર્ષિક ઉત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી, એમ સંઘ અગ્રણી દિવ્યેશ દેસાઈએ જણાવ્યું હતું। દરમિયાનમાં બાળકો દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની વિગતો આપતા જૈન વિધિકાર હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે પાઠશાળા દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે। આજના કાર્યક્રમમાં મૌન પણ બોલી ઉઠે છે। નાટિકા પાઠશાળામાં જવાના ફાયદા, ભૂલકાઓના નૃત્ય, લેઝિમ ડાન્સ, મોબાઈલ કેવો દાટ વાળે છે તે સુંદર નાટિકા દ્વારા સમજાવ્યું હતું। આજના કાર્યક્રમમાં કુલ 62 બાળકોએ ભાગ લીધો હતો। આજના કાર્યક્રમમાં આખા કાર્યક્રમના મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારના શ્રેયસભાઈ તથા શ્રુતિબેન જીગરભાઈ શાહ પરિવારનું મોમેન્ટો અને માલ્યાર્પણ દ્વારા સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। મિત્રો, આજે લાલબાગ જૈન સંઘની અંદર જે વિજય વલ્લભ પાઠશાળા છે, આના બાળકોનો એક એન્યુઅલ ડે ફંક્શન નાના નાના ભૂલકાઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે આ પાઠશાળા 28મી વર્ષ આજે પૂર્ણ થાય છે। આપણે જે ઋણમુક્તિ ગ્રુપ એમને બનાવેલું છે પાઠશાળાનું, એવા શ્રેયાંકભાઈ, આજના આખા કાર્યક્રમના ડોનર એવા શ્રેયસભાઈ, આપણા જે ચાલક બળ કહેવાય આ લાલબાગ જૈન સંઘના અને આ પાઠશાળાના એવા દિવ્યેશભાઈ અને પારસભાઈ આપણી સાથે છે। આપણે શ્રેયાંક સાથે વાત કરીએ, આજે આખો કાર્યક્રમ છે એ કેવો છે અને તમે કેવી રીતે જોડાયા એ જરા દર્શક જણાવો। પ્રણામ। આજે શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા એનું 28 વર્ષ પૂર્ણ કરી 29 વર્ષમાં પ્રવેશ નિમિત્તે બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં બાળકોનો નાટિકા, રાસ ગરબા અને અલગ અલગ પ્રકૃત્વ રાખવામાં આવ્યા છે। અને એ દરેક નાટિકા કે કોઈ પણ પ્રોગ્રામ એ એક થીમ સૂચવે છે। ફોર એક્ઝામ્પલ, એક નાટક સોશિયલ મીડિયા અને બાળકોનામાં જે અત્યારે મોબાઈલનો સખત લેવલનો ક્રેઝ છે એ કઈ રીતે ઘટે અને પાઠશાળા તરફ એમનું ધ્યાન વધારે દોરાય એવી નાટિકા રજૂ થઈ અને આગળ પણ અત્યારે ઘણા બધા પ્રોગ્રામ બાકી છે। હું શ્રેયક શાહ, ઋણ મુક્તિનો એક સદસ્ય અને ઋણ મુક્તિ ગ્રુપનો સદસ્ય કેમ અમારી પણ આ પાઠશાળાના 28 વર્ષ સુધી ખૂબ ઉપકાર રહ્યા છે, ખૂબ એમનું ઋણ રહ્યું છે। એ ઋણ અમે કદી પણ એને જેમ મા બાપનું ઋણ અમે ચૂકવી નથી શકવાના, ગુરુનું ઋણ ચૂકવી નથી શકવાના, એમ આ પાઠશાળાના ઉપકારનું ઋણ પણ અમે ક્યારેય ચૂકવી નથી શકવાના। પણ એ જેટલું પણ અમારાથી નાના નાના પ્રોગ્રામમાં હાજરી આપી અને પ્રોગ્રામ કરી અને જેટલું પણ ઋણ ચૂકવાય એવા માટે અમે સદા પૂરું વર્ષ ખૂબ કાર્યરત રહે છે। અને મારી 30-32 છોકરાઓની જે ટીમ છે ઋણ મુક્તિ ગ્રુપ, એમનું પાઠશાળાનું ઋણ સદા ચૂકવવા એગ્રેસિવ અને કાર્યરત રહે છે, તત્પર રહે છે। એમનો પણ હું ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ પાઠશાળાના ચાલક બળ, કારોબારી સભ્યો, શિક્ષકો, શ્રી સંઘ, શ્રી ચિંતામણી દાદા એવા અનેક જણનો હું ઘણો ઉપકારી છું। અને આગામી વર્ષ અમે 30મા વર્ષમાં પ્રવેશ કરીશું, ત્યારે પણ આનાથી પણ ઉત્તમ અને મોટો કાર્યક્રમ થાય એવી આશા સાથે આપને વિનવું છું। બોલો જીનો શાસન। બોલો જીનો શાસન।